Welcome to the digital classroom of CCSIT College, Junagadh. Now start our practical organic qualitative analysis. Practical number 2. Aim to determine the unknown organic compound by organic qualitative analysis. હવે નેક્સ્ટ ટેસ્ટ આવે છે આઇડેન્ટિફિકેશન ઓફ નેચર, જેમાં આપણે ફાઇન્ડ કરીશું કે આપણા કમ્પાઉન્ડનો નેચર એસિડ, ફિનોલ, બેઝ કે ન્યુટ્રલ છે. પ્રોસિજર: Take a small quantity of organic compound into dry test tube. Then add sodium bicarbonate. સોડિયમ બાયકાર્બોનેટ એડ કરી દો. CO2ના ઇફરવન્સીસ આવે તો એસિડ પ્રેઝન્ટ હોય, પણ આપણે અહીંયા CO2ના ઇફરવન્સીસ આવતા નથી, એટલા માટે એસિડ છે એ એબસન્ટ છે. પ્રોસિજર: Take a small quantity of organic compound in a dry test tube. Then add 10% NaOH solution. 10% NaOH સોલ્યુશન એડ કરતાં જો આપણો કમ્પાઉન્ડ ડિઝોલ્વ થઈ જાય તો શું પ્રેઝન્ટ હોય? ફિનોલ. પણ અહીંયા આપણો કમ્પાઉન્ડ છે ડિઝોલ્વ નથી થતો, તો ફિનોલ છે એ એબસન્ટ છે. પ્રોસિજર: Take a small quantity of organic compound in test tube. Then add concentrated or dilute HCl. જો સબસ્ટન્સ ડિઝોલ્વ થઈ જાય, આપણો સબસ્ટન્સ છે એ કન્સન્ટ્રેટેડ HClમાં ડિઝોલ્વ થઈ ગયો છે. જો ડિઝોલ્વ થઈ જાય તો આપણે એને રિફોર્મ કરવા માટે આપણે એમાં NaOH એડ કરશું. જો NaOH એડ કરતાં રીપીપીટીસ આવે તો આપણે એવું માની શકીએ કે આપણું કમ્પાઉન્ડનો નેચર છે એ બેઝ છે. જો ધીમે ધીમે પીપીટીસ આવી રહ્યા છે, રીપીપીટીસ આવી ગયા છે, તો આપણે એવું માની શકીએ કે આપણા કમ્પાઉન્ડનો નેચર છે એ બેઝ છે. પ્રિલિમિનરી ટેસ્ટ, જેમાં આવે છે સ્ટેટ, કલર એન્ડ ઓર્ડર. પ્રાઇમરી ટેસ્ટ, એમાં ફર્સ્ટ આવે છે સ્ટેટ. તો આપણા કમ્પાઉન્ડનો સ્ટેટ છે સોલિડ. તો જ્યારે સોલિડ સ્ટેટ હોય ત્યારે શું પ્રેઝન્ટ હોય? એસિડ, ફિનોલ, એમાઇન્સ, કાર્બોહાઈડ્રેટ, એમાઇડ, એનિલાઇન મે બી પ્રેઝન્ટ. પછી સેકન્ડ વન આવે છે કલર. તો આપણા કમ્પાઉન્ડનો કલર અત્યારે બ્લેક જેવો લાગે છે, પણ જ્યારે તમે સોલ્યુશન બનાવશો ત્યારે યલોઇશ ટાઈપનું થશે. તો શું તમે કન્સિડર કરી શકો કે નાઇટ્રો કમ્પાઉન્ડ છે મે બી પ્રેઝન્ટ હોઈ શકે છે. પછી થર્ડ વન આવે છે ઓર્ડર. તો ઓર્ડર આપણે કોઈ અત્યારે સ્પેસિફિક ઓર્ડર આવતી નથી, તો આપણે ઓર્ડર શું થશે? ઓર્ડર લેસ. ઇગ્નિશન ટેસ્ટ ઇઝ આઇડેન્ટિફાઈ ટુ સૂટી એન્ડ નોન સૂટી ફ્લેમ ટુ અવર કમ્પાઉન્ડ. ઇગ્નિશન ટેસ્ટ, તો આપણે એમાં શું કરશું? ફર્સ્ટ ઓફ ઓલ આપણે લેશું પોર્સેલિન પીસ, એને પછી આપણે હીટ કરશું. હીટ એટલા માટે કરવામાં આવે કે પ્રીવિયસ કમ્પાઉન્ડની જો ઇમ્પ્યુરિટી હોય તો એ રિમૂવ થઈ જાય, જેથી કરીને આપણે પરફેક્ટ રિઝલ્ટ મળે. હીટ થઈ જાય કમ્પ્લીટલી પછી આપણે એમાં કમ્પાઉન્ડ એડ કરશું પોર્સેલિન પીસ ઉપર. પછી એને ફર્ધર હીટ કરશું. જો હીટ કરતાં આપણે સૂટી ફ્લેમ બતાવે તો શું હોય? એરોમેટિક. અને જો નોન સૂટી એટલે કે ધુમાડા રહિત એટલે ધુમાડા વગરની ફ્લેમ આવે તો શું હોય? એલિફેટિક કમ્પાઉન્ડ પ્રેઝન્ટ હોય. પણ આપણે અહીંયા શું છે કે કમ્પાઉન્ડ સૂટી ફ્લેમ એટલે કે ધુમાડા સાથે સળગે છે, તો આપણા કમ્પાઉન્ડ કયો છે? એરોમેટિક કમ્પાઉન્ડ છે એ પ્રેઝન્ટ છે. કોપર ફોલ ટેસ્ટ, જો આ ટેસ્ટમાં ગ્રીન કલરની ફ્લેમ આવે તો શું ઇન્ડિકેટ કરે કે હેલોજન, યુરિયા અથવા તો થાયોયુરિયા પ્રેઝન્ટ છે. કોપર ફોલ ટેસ્ટ, તો એમાં આપણે પહેલાં શું લેશું? કોપર ફોઇલનો પીસ લેશું, પછી એને હીટ કરશું. શું કામે હીટ કરવામાં આવે? કેમ કે કોપરની પણ પોતાની ગ્રીન કલરની ફ્લેમ હોય છે, એને રિમૂવ કરવા માટે એકદમ રેડ હોટ થાય એવો હીટ કરવાનો છે, જેથી કરીને એની કમ્પ્લીટલી જે ગ્રીન કલરની ફ્લેમ છે રિમૂવ થઈ જાય. પછી આપણે એમાં એડ કરશું આપણો ઓર્ગેનિક કમ્પાઉન્ડ. ઓર્ગેનિક કમ્પાઉન્ડ એડ કરીને ફર્ધર આપણે એને હીટ કરશું. જો ગ્રીન કલરની ફ્લેમ આવે તો શું પ્રેઝન્ટ હોય? હેલોજન, યુરિયા અથવા તો
થાયોરિયા, પણ અહીંયા ગ્રીન કલરની ફ્લેમ આવતી નથી, એટલા માટે શું છે, હેલોજન આપણો એબસન્ટ છે. સોલ્યુબિલિટી ઇન વોટર, તો એની પ્રોસિજરમાં શું આવે કે આપણે પહેલાં ડ્રાય ટેસ્ટ ટ્યુબ લેશું, પછી એમાં આપણે ઓર્ગેનિક કમ્પાઉન્ડ એડ કરશું આપણો, પછી એમાં આપણે શું એડ કરવાનું છે, ડિસ્ટિલ વોટર એડ કરવાનું છે. જો ડિસ્ટિલ વોટર એડ કરશે ત્યારે શું ઓબ્ઝર્વેશન આવે છે જોઈએ. ડિસ્ટિલ વોટર એડ કરતાં આપણો કમ્પાઉન્ડ છે એ ઇનસોલ્યુબલ રહે છે. તો આપણું ઓબ્ઝર્વેશન શું થાય કે હાઇડ્રોકાર્બન, એમાઇન, એરોમેટિક, નાઇટ્રોએમાઇડ, હેલોજન કમ્પાઉન્ડ, નેપ્થોલ મે બી પ્રેઝન્ટ છે. બેયર્સ ટેસ્ટ ઓર સેચ્યુરેશન અનસેચ્યુરેશન ટેસ્ટ, જેમાં આપણે ફાઇન્ડ કરશું કે આપણા સબસ્ટન્સ સેચ્યુરેટેડ છે કે અનસેચ્યુરેટેડ. પ્રોસિજર: ટેક એક્વાસી સોલ્યુશન, એટલે કે આપણે કમ્પાઉન્ડ હોય એનું વોટરમાં બનાવેલું સોલ્યુશન લેવાનું છે, બરાબર. પછી આપણે એમાં શું એડ કરશું કે ડાયલ્યુટ KMnO4, ડાયલ્યુટ KMnO4 એડ કરવાનું છે. જો KMnO4 એડ કરતાં એનો કલર છે ડિસઅપિયર ન થતો હોય, તમે જોઈ શકો છો કે કલર એનો છે એવો જ રહે છે KMnO4નો, તો શું હોય, સેચ્યુરેટેડ સબસ્ટન્સ પ્રેઝન્ટ હોય. એફિશિયન્સી ટેસ્ટમાં કાંઈ રિઝલ્ટ આવતું નથી, એટલા માટે શું આવે, નો પર્ટિક્યુલર ઓબ્ઝર્વેશન. લેસાઇન ટેસ્ટ: ઇન ઓર્ગેનિક કમ્પાઉન્ડ ધ એલિમેન્ટ સચ એઝ કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન આર એઝ્યુમ્ડ ટુ બી પ્રેઝન્ટ. The other element of nitrogen, sulfur, halogen, this extra element usually detected by general test known as Leysin test. હવે આવે છે રિએક્શન, કે સોડિયમ મેટલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ સાથે ફ્યુઝ થાય તો શું રિએક્શન આપે. તેમાં ફર્સ્ટ ઓફ ઓલ આવે છે નાઇટ્રોજન, જેમાં સોડિયમ મેટલ કાર્બન અને નાઇટ્રોજન સાથે રિએક્ટ કરે તો શું આપે, સોડિયમ સાયનાઇડ. સેકન્ડ વન આવે છે સલ્ફર, જેમાં સોડિયમ મેટલ સલ્ફર સાથે એટેચ થાય તો શું બનાવે, સોડિયમ સલ્ફાઇડ. થર્ડ વન આવે છે હેલોજન, જેમાં સોડિયમ હેલોજન સાથે રિએક્ટ કરે તો શું બનાવે, સોડિયમ હેલાઇડ. ટેક અ સ્મોલ પીસ ઓફ સોડિયમ મેટલ એન્ડ પુટ ઓન ધ ફિલ્ટર પેપર, ડ્રાય ધ સોડિયમ મેટલ. કમ્પ્લીટલી ડ્રાય કરવાની છે, બરાબર. Now take a fusion tube and put the dry piece of sodium metal using a cutter or forceps બી તમે લઈ શકો. આવી રીતે 3 આપણે ફ્યુઝન ટ્યુબ લેશું, બરાબર. ત્રણેયમાં સેમ પ્રોસિજર ફોલો કરવાની છે, અને સોડિયમ આપણે હેન્ડથી ટચ નથી કરવાનું. Heat the fusion tube containing sodium metal slightly on burner. Upon heating, sodium melts, એટલે કે સોડિયમ છે એ મેલ્ટ થઈ જશે, એટલે કે ડિઝોલ્વ થઈ જશે, બરાબર. અને શેમાં કન્વર્ટ થઈ જશે, શાઇની પાર્ટિકલ, એટલે કે સિલ્વર કલર જેવો કન્વર્ટ થઈ જશે. ત્યાં સુધી આપણે એને હીટ કરવાનું છે, અને રેડ હોટ હીટ કરવાનું છે આપણે. હવે આપણે આ સેકન્ડ ફ્યુઝન ટ્યુબ લીધી છે, એમાં બી સેમ જ પ્રોસિજર ફોલો કરવાની છે. સ્લાઇટલી બર્નર ઉપર હીટ કરવાની. હીટ થશે એટલે સોડિયમ મેટલ છે એ મેલ્ટ થઈ જશે અને શાઇનિંગ પાર્ટિકલમાં કન્વર્ટ થઈ જશે. રેડ હોટ હીટ થાય ત્યાં સુધી આપણે એને હીટ કરવાની છે. રેડ હોટ હીટ થઈ જાય પછી આપણે એને સાઈડમાં મૂકી દેશું. પછી જે ફર્સ્ટ વાળી હતી એને લેશું આપણે, અને આપણે એમાં શું એડ કરશું, ઓર્ગેનિક કમ્પાઉન્ડ. પછી આવી રીતે છે આપણે એમાં ઓર્ગેનિક કમ્પાઉન્ડ એડ કરશું. આવી રીતે આપણે એડ કરેલું બધું ઓર્ગેનિક કમ્પાઉન્ડ બધી ફ્યુઝન ટ્યુબમાં
એડ કર્યું. પછી હવે આપણે શું કરશું, ધેન હીટ ધ ફ્યુઝન ટ્યુબ સ્લોલી ઓન બર્નર, એટલે કે આપણે ધીમે ધીમે હવે એને હીટ ધ ફ્યુઝન ટ્યુબ સ્લોલી ઇન બર્નર. That's the compound reacts with sodium metal. Heat the fusion tube till become red hot, એટલે કે રેડ હોટ થાય ત્યાં સુધી આપણે એને હીટ કરવાની છે. Put the fusion tube in distilled water containing evaporating dish. બરાબર, આવી રીતે આપણે એને ઉપરથી વાયર ગોસ ઉપર રાખી દે. જો સોડિયમ અનરિએક્ટેડ હોય તો એ બ્લાસ્ટ ન કરે, એટલા માટે આપણે ઉપરથી વાયર ગોસ રાખશું. અને આવી જ રીતે આપણે જે બે ફ્યુઝન ટ્યુબ બાકી છે એની સેમ પ્રોસિજર ફોલો કરશું. બરાબર, જો ફ્યુઝન ટ્યુબ ક્રોસ ન થાય તો આવી રીતે તમે એને ક્રોસ કરી શકો, એટલે કે બે પાર્ટ થઈ જવા જોઈએ ફ્યુઝન ટ્યુબના. હવે ફ્યુઝન ટ્યુબના બે પાર્ટ થઈ ગયા પછી આપણે એને શું કરવાનું, બોઇલ કરવાનું છે. કેટલા? 10 મિનિટ સુધી બોઇલ કરશું આપણે એને. આવી રીતે એને બોઇલ કરવા મૂકી દીધું છે. બરાબર, તમે જોઈ શકો છો કે 1/3 પાર્ટ જેટલું આપણે હીટ કર્યું છે. પછી આપણે એને બર્નરથી નીચે લઈ લેશું. બરાબર, પછી આપણે એને રૂમ ટેમ્પરેચર ઉપર આવવા દેશું. રૂમ ટેમ્પરેચરે આવી જાય પછી આપણે એને ફિલ્ટર કરશું. ટેસ્ટ ફોર નાઇટ્રોજન, જેમાં ગ્રીન અથવા તો બ્લુ કલર આવે તો એ શેનો હોય? ફેરીફેરો સાયનાઇડનો હોય છે. હવે આપણે એને ફિલ્ટર કરશું. જે આપણું ફિલ્ટ્રેટ છે એ એકદમ ટ્રાન્સપરન્ટ આવવું જોઈએ. બરાબર, કોઈ બી જાતની ઇમ્પ્યુરિટી આવી જોઈએ નહીં. પછી નેક્સ્ટ આવે છે ટેસ્ટ ફોર નાઇટ્રોજન. તેમાં શું કરવાનું, 2 ml લેસન એક્સ્ટ્રેક્ટ લેવાનું, જે આપણે હમણાં બનાવ્યું છે. એપ્રોક્સ 1 to 2 ml જેવું લેસન એક્સ્ટ્રેક્ટ લેવાનું. પછી એમાં ફ્રેશલી પ્રિપેર્ડ FeSO4નું સોલ્યુશન, એટલે કે FeSO4 લેવાનું સોલિડ. પછી એમાં ડિસ્ટિલ્ડ વોટર એડ કરવાનું. હવે આપણે FeSO4નું જે બનાવેલું સોલ્યુશન છે એને લેસન એક્સ્ટ્રેક્ટમાં એડ કરશું. જો એડ કરતાં ગ્રીન કલરનું સોલ્યુશન થશે. પછી આપણે એને ફર્ધર હીટ કરશું. જેન્ટલ હીટ આપવાનું છે. બરાબર, હીટ કરતાં કેવા ડર્ટી ગ્રીન કલરના પ્રેસિપિટેટ આવે તો શું હોય, ફેરસ હાઇડ્રોક્સાઇડ ઇઝ ઓબ્ટેન. હવે આપણે એમાં એડ શું કરશું, H2SO4. જો H2SO4 એડ કરતાં ગ્રીન અથવા તો બ્લુ કલરનું સોલ્યુશન થઈ જાય તો શું, નાઇટ્રોજન છે એ પ્રેઝન્ટ હોય. સી કે ગ્રીન કલરનું સોલ્યુશન થઈ ગયું છે તો શું છે, નાઇટ્રોજન છે એ પ્રેઝન્ટ છે. હવે આવે છે રિઝલ્ટ ઓફ લેસાઇન ટેસ્ટ. તેમાં કયા કયા એલિમેન્ટ પ્રેઝન્ટ છે? CHON. તો હવે આપણે ટેબલ નંબર 2માં જાશું. આઇડેન્ટિફિકેશન ઓફ ફંક્શન ગ્રુપ અથવા તો કન્ફર્મેટિવ ટેસ્ટ ઓફ ફંક્શન ગ્રુપ. આપણા એલિમેન્ટ કયા કયા હતા? CHON. અને આપણા કમ્પાઉન્ડનો નેચર હતો બેઝ, એટલે કે એમાઇન. તો એમાં ફર્ધર 3 ટાઈપ છે, પ્રાઇમરી, સેકન્ડરી એન્ડ ટર્સરી એમાઇન. તો હવે આપણે આપણા કમ્પાઉન્ડનું ફંક્શન ગ્રુપ પ્રાઇમરી, સેકન્ડરી કે ટર્સરી છે એ ફાઇન્ડ કરશું. જેમાં ફર્સ્ટ આવે છે ટેસ્ટ ફોર પ્રાઇમરી એમાઇન. તો એમાં છે એઝોડાઇ ટેસ્ટ. તો એમાં શું કરશું, આપણે સબસ્ટન્સ લેશું, એમાં 2 ml કન્સન્ટ્રેટેડ HCl એડ કરશું, ઠંડુ પડવા દેશું. પછી એમાં ડાયલ્યુટ ડિસ્ટિલ્ડ વોટર એડ કરશું. ધેન એડ 4 to 5 ડ્રોપ ઓફ NaNO2 સોલ્યુશન. જો કલરલેસ સોલ્યુશન આવે તો શું એડ કરવાનું, ફર્ધર બીટા નેફ્થોલિન એને હોય. જો રેડિશ ઓરેન્જ ડાય આવે તો શું હોય, પ્રાઇમરી એમાઇન પ્રેઝન્ટ હોય. હવે આપણા એલિમેન્ટ છે CHON. તો CHONમાં આપણા કમ્પાઉન્ડનો નેચર કેવો છે, બેઝ. તો બેઝમાં ફર્ધર 3 ટાઈપ આવે છે, પ્રાઇમરી એમાઇન, સેકન્ડરી એમાઇન અને ટર્સરી એમાઇન. તો આપણે ફર્સ્ટ ટેસ્ટ કરશું પ્રાઇમરી એમાઇન માટે. તેમાં પહેલાં શું લેશું, કમ્પાઉન્ડ લેશું એક ટેસ્ટ ટ્યુબમાં. ટેસ્ટ ટ્યુબમાં કમ્પાઉન્ડ લઈ પછી એમાં કન્સન્ટ્રેટેડ HCl એડ કરવાનું છે 2 ml જેટલું.
ml જેટલું કન્સન્ટ્રેટ HCl એડ કરી પછી આપણે એમાં એડ કરશું. પછી આપણે એને આઈસ વોટર કન્ટેનિંગ બીકર છે એમાં મૂકશું. આ છે આપણી એઝોડાઈ ટેસ્ટ. હવે એડ કરશું આપણે એમાં થોડુંક ડિસ્ટિલ વોટર. ડાયલ્યુટ કરવા માટે આપણે ડિસ્ટિલ વોટર એડ કરીએ છીએ. ડિસ્ટિલ વોટર એડ થઈ જાય પછી એમાં શું નાખશું 4 to 5 ડ્રોપ્સ NaNO2 સોલ્યુશન એડ કરવાનું છે. જો NaNO2 સોલ્યુશન એડ કરતાં ફર્ધર આપણે ઓબ્ઝર્વેશન જોવાનું છે. જો આપણું સોલ્યુશન છે કલરલેસ થઈ ગયું છે, કલરલેસ થઈ જાય તો ફર્ધર એમાં શું એડ કરવાનું છે, બીટા નેપ્થોલ ઇન NaOH એટલે કે બીટા નેપ્થોલનું NaOHમાં બનાવેલું સોલ્યુશન. શું આવ્યું? આપણો પ્રાઇમરી એમાઇન પ્રેઝન્ટ છે. આ ડાય છે કેવા કલરની છે? રેડિશ ઓરેન્જ કલરની ડાય છે, એ પ્રેઝન્ટ છે. હવે આપણે જોઈએ કે આપણો પ્રાઇમરી એમાઇન છે એ NaNO2 અને HCl સાથે રિએક્શન થતાં શું બને. તેમાં પ્રાઇમરી એમાઇન હતો આપણો, તેમાં NaNO2 અને પ્લસ HCl લીધો, તેમાં શું NaCl અને H2O રિમૂવ થયું તો શું બને? બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ સોલ્ટ. હવે એમાં શું આવે છે કે આપણા કમ્પાઉન્ડને ફંક્શનલ ગ્રુપ આપણે ખબર પડી કે પ્રાઇમરી છે, તેમાં ફર્ધર શું આવે છે? લિક્વિડ અથવા તો સોલિડ. તો આપણા કમ્પાઉન્ડ કયો છે? સોલિડ છે. તેમાં શું છે? ઓર્થો મેટા પેરા નાઇટ્રો એનિલિન અને પેરા ટોલ્યુડિન. તેમાં ફર્ધર 2 ટાઈપ્સ છે, એમાં યલો કલર એન્ડ નો યલો કલર. તો આપણે ખબર જ છે કે આપણું સોલ્યુશન કેવું યલો કલરનું બનતું હતું, તો શું હોય કે ઓર્થો મેટા પેરા નાઇટ્રો એનિલિન. એક ફંક્શન ગ્રુપ તો આપણે ખબર જ છે કે પ્રાઇમરી એમાઇન છે. હવે સેકન્ડ શું છે? નાઇટ્રો ગ્રુપ પ્રેઝન્ટ છે. તો એના માટે કઈ ટેસ્ટ આવે? સ્પેસિફિક મુલિકન બાર્કર ટેસ્ટ. તેમાં શું લેવાનું? આપણું કમ્પાઉન્ડ છે એમાં 50% આલ્કોહોલમાં સોલ્યુશન બનાવવાનું. પછી 5 to 6 ડ્રોપ CaCl2 એડ કરવાનું. પછી ઝિંક ડસ્ટ એડ કરી અને બોઇલ કરશું. પછી ફિલ્ટર કરશું. ફિલ્ટરમાં શું કરશું? ટોલેન્સ રિએજન્ટ એડ કરશું. પછી જો બ્લેક કે ગ્રે કલરના પ્રેસિપિટેટ આવે તો શું હોય? નાઇટ્રો ગ્રુપ ઇઝ પ્રેઝન્ટ. મુલિકન બાર્કર ટેસ્ટ માટે શું જોઈએ છે? પહેલાં તો ટોલેન્સ રિએજન્ટ. તો પહેલાં તો આપણે ટોલેન્સ રિએજન્ટ કેવી રીતે બને છે એ જોઈએ. તો એમાં શું 2 ml છે એ AgNO3 એડ કરશું ટેસ્ટ ટ્યુબમાં. એ એડ થઈ જાય પછી 2 to 3 ડ્રોપ્સ NaOH એડ કરશું. NaOH એડ કરી પછી શું એડ કરવાનું છે? એમોનિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NH4OH. જ્યાં સુધી પીપીટી રિમૂવ ન થાય ત્યાં સુધી આપણે NH4OH એડ કરશું. એટલે એકદમ ક્લિયર સોલ્યુશન થઈ જવું જોઈએ. સી આપણું ટોલેન્સ રિએજન્ટ છે એ બની ગયું છે, એકદમ ટ્રાન્સપરન્ટ સોલ્યુશન છે. હવે આપણે એને સાઈડમાં મૂકી દઈશું. પછી આપણે લેશું બીજી ટેસ્ટ ટ્યુબ, જેમાં આપણે સબસ્ટન્સમાં શું લેવાનું છે? 50% આલ્કોહોલ એડ કરવાનું છે. આપણે સબસ્ટન્સમાં સબસ્ટન્સ લઈ અને એમાં 50% આલ્કોહોલ એડ કરશું. કમ્પાઉન્ડમાં 50% આલ્કોહોલ એડ કરશું. આલ્કોહોલ એડ થઈ જાય પછી આપણે 5 to 6 ડ્રોપ CaCl2 એડ કરવાનું છે. CaCl2નું સોલ્યુશન એડ કરશું, જે આપણા કમ્પાઉન્ડ આલ્કોહોલવાળું છે એમાં. પછી આપણે એમાં એડ કરશું ઝિંક ડસ્ટ. ઝિંક ડસ્ટ એડ કરશું. ઝિંક ડસ્ટ એડ થઈ જાય પછી આપણે એને બોઇલ કરશું. બોઇલ થાય છે તેના આફ્ટર આપણે શું કરશું? એને ફિલ્ટર કરશું. ફિલ્ટર થઈ ગયું છે, બરાબર. તો હવે ફિલ્ટ્રેટમાં શું કરશું? આપણે જે ટોલેન્સ રિએજન્ટ બનાવ્યું હતું હમણાં એ એડ કરશું ફ્યુ ડ્રોપ્સ. જો એડ કરતાં બ્લેક અથવા તો ગ્રે કલરના પ્રેસિપિટેટ આવે તો શું હોય? આપણો નાઇટ્રો ગ્રુપ એટલે કે NO2 ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ હોય. આપણને અહીંયા ગ્રે કલર ઓબ્ઝર્વ થાય છે,
તો આપણે શું NO2 ફંક્શન ગ્રુપ પ્રેઝન્ટ છે. કન્ફર્મેટરી ટેસ્ટ, તેમાં આપણે ખબર જ છે કે આપણું કમ્પાઉન્ડ ઓર્થો મેટા અથવા તો પેરા નાઇટ્રોએનિલિન છે, તો એમાં એઝોડાઇઝ ટેસ્ટ આવે. હવે આપણે એને ફર્ધર સેપરેશન કેવી રીતે કરશું એ જોવા માટે આપણે શું કરવાનું છે, ફિઝિકલ કોન્સ્ટન્ટ એટલે કે જો મેલ્ટિંગ પોઈન્ટ લઈએ એટલે આપણે ખબર પડી જાય કે આપણો કમ્પાઉન્ડ છે એ કયો છે. તો આપણે ખબર છે કે આપણે કમ્પાઉન્ડ કયો છે, ઓર્થો મેટા અથવા તો પેરા નાઇટ્રોએનિલિન છે. તો હવે આ ત્રણમાંથી આપણે ખબર કેમ પડે કે આપણો કમ્પાઉન્ડ કયો છે, તો હવે આપણે શું લેશું, મેલ્ટિંગ પોઈન્ટ લેશું. તો એના માટે શું કરશું, કેપેલારી લેશું. કેપેલારી એક સાઈડથી બ્લોક કરવાની, બરાબર. પછી એમાં શું એડ કરશું, આપણો કમ્પાઉન્ડ છે એને એડ કરવાનો છે. આવી રીતે કમ્પાઉન્ડ એડ કરવાનો. કમ્પાઉન્ડ છે એ આટલો ફિલ કરવાનો છે આપણે કેપેલારીની અંદર. હવે આપણે શું કરશું, એને થર્મોમીટર સાથે બાંધવાનો છે આ કેપેલારીને. આવી રીતે આપણે કેપેલારીને થર્મોમીટર સાથે બાંધી દઈશું દોરા વડે, જેથી કરીને કેપેલારી છે એ નીચે ન પડી જાય. કમ્પ્લીટલી બંધાઈ જાય પછી આવી રીતે થર્મોમીટરને આપણે સ્ટેન્ડમાં લગાવશું અને બીકરમાં છે પેરાફિન ઓઇલ. પછી આપણે બર્નરને સ્ટાર્ટ કરશું. એ ખાસ યાદ રાખવાનું કે બર્નર ઓલવેઝ છે ને આ સેટઅપ થઈ ગયા પછી સ્ટાર્ટ કરવાનું. જો તમે પહેલાં સ્ટાર્ટ કરશો તો પેરાફિન ઓઇલ છે એ ઉકળવાનું શરૂ થઈ જશે. હવે આપણે જોવાનું છે કે આપણો કમ્પાઉન્ડ છે એ કઈ ડિગ્રીએ મેલ્ટ થાય છે. તમે જોઈ શકો છો કે કમ્પાઉન્ડ છે મેલ્ટ થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. ત્યારે આપણું કેટલા ડિગ્રી છે, 150 જેવું છે અત્યારે આપણું થર્મોમીટરમાં ટેમ્પરેચર. તો એના પરથી શું આઈડેન્ટિફાય થાય કે તમારો પેરા નાઇટ્રોએનિલિન છે એ પ્રેઝન્ટ છે. મેલ્ટિંગ પોઈન્ટની ડેફિનેશન શું છે કે સોલિડ છે એ લિક્વિડમાં 1 એટમોસ્ફેરિક પ્રેશરે કન્વર્ટ થાય તો એને શું કહેવાય, મેલ્ટિંગ પોઈન્ટ કહેવાય. તો આપણો મેલ્ટિંગ પોઈન્ટ અત્યારે કેટલો છે, 150 અંશ સેલ્સિયસ છે એ આપણો મેલ્ટિંગ પોઈન્ટ છે. ફાઇનલ રિઝલ્ટ એમાં નેમ ઓફ સબસ્ટન્સ છે પેરા નાઇટ્રોએનિલિન, કેમિકલ નેચર છે બેઝ, એલિમેન્ટ્સ કયા છે તો કે CHON, ફંક્શનલ ગ્રુપ છે પ્રાઇમરી એમાઇન, ફિઝિકલ કોન્સ્ટન્ટ છે 150 અંશ સેલ્સિયસ. હવે સ્ટ્રક્ચરલ ફોર્મમાં પેરા પોઝિશન ઉપર શું આવે, નાઇટ્રો, અને પછી શું એનિલિન, બેન્ઝીન રિંગ ઉપર NH2 એટલે એનિલિન, અને પેરા પોઝિશન ઉપર નાઇટ્રો એટલે પેરા નાઇટ્રોએનિલિન.